બાળકો માટે કાં તો પછી ઇંગ્લિશમાં નવા હોય તેવા લોકો માટેનો ખાસ આ વિડીયોનો બીજો ભાગ. પહેલા વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે વિડીયોમાં શું કહીશ, બેઝિક ઇંગ્લિશ તમને સમજાવીશ અને ગુજરાતી અનુવાદ કહીશ. આ વિડીયો બાળકો માટે તથા અંગ્રેજીમાં જે નવા હોય એમના માટે બેઉ માટે ઉપયોગી છે. ચાલો શરૂ કરીએ. હાઉ આર યુનો મતલબ થાય તમે કેમ છો. તમારે તમારા છોકરાને કહેવાનું કે તમે બોલે हाउ आर यू मतलब તમે કેમ છો, आप कैसे हो, आप जो भी भाषा में बोलते हो अपने घर में इंग्लिश या हिंदी, तो अपने बच्चे को उस तरह से आप समझा सकते हो. आई एम हैप्पी, आपको थोड़ा खुश होना है, हंसना है, उसको दिखाना है कि आप खुश हो और फिर उसको बताना है कि इसको हम आई एम हैप्पी ऐसा बोल सकते हैं कि आई एम हैप्पी वो बोली શકીએ છીએ. ઠીક છે. તમારા ઘરમાં છોકરા હિન્દી બોલતા તો હિન્દી, ગુજરાતી બોલતા હોય તો ગુજરાતી. आई एम हैप्पी એવું તમારા છોકરાને એક વખત બોલાવવાનું અને તમારે એક્શન કરીને બતાવવાનું. आई सी अ कैट, ઘરમાં બિલાડી હોય તો તમે એની સામે પોઈન્ટ કરીને કહી શકો, કાં તો મોબાઈલમાં એક બિલાડીનો ફોટો ચાલુ કરી છોકરાને બતાવી શકો કે आई सी अ कैट, હું બિલાડી જોઉં છું, એવું એને કહેવાનું, જેથી કરીને જલ્દી અંગ્રેજી મેમરાઇઝ થાય અને વાક્ય સમજાય. ही इज़ माय फ्रेंड, ઘરના સભ્યો કાં તો એનો કોઈ મિત્ર હોય કોઈની બી સામે તમે હાથની આંગળી પોઈન્ટ કરીને કહેવાનું ही इज़ माय फ्रेंड નો મતલબ થાય वो मेरा मित्र है, તે મારો મિત્ર છે. પાંચમો શબ્દ વાક્ય મિત્રો, હેવ અ નાઇસ ડે મતલબ તમારો દિવસ સારો રહે. હવે એને તમારે છોકરાને એવી રીતે સમજાવવાનું કે કહેવાનું કે આજનો આખો દિવસ આપણો કેટલો સરસ રહ્યો, है ना. કાં તો હિન્દીમાં હોય તો કહેવાનું કે आज का पूरा दिन हमारा कितना अच्छा रहा. उसको अंग्रेजी में इस तरह बोलते हैं, हैव अ नाइस डे. એને અંગ્રેજીમાં આ રીતે બોલાય, હેવ અ નાઇસ ડે મતલબ આજનો દિવસ આખો સારો રહ્યો, એવું આપણે સામેવાળાને કહેવું છે તો કહેવાય હેવ અ નાઇસ ડે, તમારો દિવસ સારો રહે, હે ને. કોઈકને કહેવું છે કે તમારો દિવસ સારો રહે તો કહેવાનું હેવ અ નાઇસ ડે મતલબ તમારો દિવસ સારો રહે. પહેલાં મિત્રોને પોતાના દિવસનું સમજાવવાનું, પછી બીજાના દિવસ માટે આ રીતે વાક્ય બોલે એવું સમજાવવાનું અને કહેવાનું. બની શકે તો એક બે વાર રિપીટ કરાવો તમારા બાળકોને, જેથી એમને જલ્દી મેમરાઇઝ છે ને યાદ રહે. આગળ જોઈએ, આઈ હેવ અ ટોય, તમારે એક હાથમાં ટોય લેવાનું, બાળકોને બતાવવાનું અને ઇંગ્લિશમાં કહેવાનું આઈ હેવ અ ટોય, આઈ હેવ અ ટોય. બાળક સમજી જશે કે તમારા હાથમાં ટોય છે ને તમે કહેવા માગો છો મારી પાસે રમકડું છે. એને પણ કરાવવાનું રિપીટ, એને ટોયસ આપવાનું, કહેવાનું બોલ હવે તું આઈ હેવ અ ટોય મતલબ કે મારી પાસે રમકડું છે. કમ હિયર, તમારે છોકરાને કહેવાનું તું દૂર જા અને કહેવાનું કમ હિયર, એક્શન કરીને કહેવાનું કમ હિયર, એ તમારી પાસે આવશે એટલે એને અંગ્રેજીમાં કમ હિયર એવું કહેવાય, એવું એને સમજાવવાનું. હિન્દી અંગ્રેજી તમે જે બી ભાષા બોલતા હોય એમાં. ઠીક છે. હેન્ડ યોર વોશ, અને બેઝિંગમાં કે બાથરૂમમાં જ્યાં બી તમે લઈ જવાના હાથ ધોવડાવવાના કહેવાનું હેન્ડ યોર વોશ અને હાથ ધોવડાવવાનો, તો એને મેમરાઇઝ થશે કે એને હાથ ધોવું એવું કહેવાય. તો હેન્ડ યોર વોશ મતલબ તમારા હાથ ધોવો. સિટ ડાઉન, તમારા બાળક અગર ઊભો હોય તો કહેવાનું બેસ અને કહેવાનું સિટ ડાઉન ઇંગ્લિશમાં, કાં તો તમારે એક્શન કરીને કહેવાનું કે સ્ટેન્ડ અપ તો ઊભું થવાનું અને સિટ ડાઉન તો બેસવાનું. તમને આ ખબર પડશે કે સિટ ડાઉન મતલબ નીચે બેસવું અને એને પણ રિપીટ કરાવવાનું. ડ્રિંક વોટર, પાણી પીવું, ગ્લાસમાં પાણી લઈ તમારે પીવાનું અને કહેવાનું ડ્રિંક વોટર, કાં તો એને આપવાનું કહેવાનું ડ્રિંક વોટર મતલબ પાણી પીવું એવું કહેવાય. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો આગળ જોવા માગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.